ગાઈસ તમને અગસ્ત્ય દેખાય છે કઈ હંતાઈ ગયો? ગાઈસ તમને અગસ્ત્ય દેખાય છે કઈ હંતાઈ ગયો છે? કઈ ગયો? અલા આઈ બેઠો તો જબ્બર હંતાઈ ગયો છે લા તું તો. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં? હા ગાઈસ, જો પેલો પોણી નાખવા ગયો તો જેવો વિડીયો ચાલુ કરે અહીંયા આવી ગયો. અંગીને જો કારમાં બેહાડી દીધો એટલે ઉપાડવું ના પડે મારે. આંગુ આંગી હા આંગી. અંદર ગાઈસ પંડિતજીને મીટિંગ ચાલી રહી છે. આખા 3 કલાક ચાલવાની છે. અને આ બે જણા છે ને બહુ અવાજ કરતા હતા. મેં કીધું હેડો તમે બહાર હેડો. એટલે બહાર રમી બી લેશે અને એમને મીટિંગમાં ડિસ્ટર્બ બી નહીં થાય. થોડી વાર બહાર રમાડું. મસ્ત સવારનો તડકો લાગે છે, મોઢા ઉપર સારું લાગે છે. વિટામિન ડી લઈ લઈએ થોડું. આમ તો મળતો નહીં વિન્ટરમાં તો અહીંયા. મસ્ત વાતાવરણ છે બહાર સવારના પોરમાં. બધું પોઈન્ટ ઉડીને ખાલી કરી દીધું. જોવાણે મેં મારા પતિને છે ને મધરહુડ જર્નીમાં એટલો ઇન્વોલ્વ કરી દીધો છે ને કે મારા જેવું દિમાગ થઈ ગયું છે મારા પતિનું. ગાઈસ પ્રેગ્નન્સી માઇન્ડ થઈ ગયું છે મારું. કેમ કે આ પૂરી લઈને મસાલો ભરવા ફ્રીજમાં જવાનું હોય તો મસાલો ભરવા અંદર બાથરૂમમાં ખબર નહીં કયો મસાલો ખોલું ફરી યાદ આવ્યું કે આ પૂરી લઈને બાથરૂમ. અને હું અહીં અગસ્ત્ય ડાયપર ચેન્જ કરતા જોઉં છું કે જો ને આયરા એક તો બહાર જવાનું હવે પૂરીઓ ખાવા બેસી ગયા એમ. તો મને એમ કે રસોડામાં જ જશે ને લેવા માટે. પ્રેગ્નન્સી બાથરૂમમાં હેડ્યા. એવું નહીં કે વાઈફ હાથે પતિને બી અસર પડે. આઈએસ થઈ ગયું બિચારો મારો પતિ. મારા જોડે જોડે એટલું છોકરાઓનું દોડ હાચર કરવા થઈ ગયો છે ને બિચારો. અને ગાઈસ અમુક વાર તમે નોટિસ કરતા હશે કે હું આવું બધું બોલું જાઉં છું વચ્ચે, જેનો કોઈ મિનિંગ જ નહીં હોતો ગાઈસ. પણ એવું જ થઈ જાય મારું. બોલતા બોલતા શીખે શું બોલું છું ભગવાન મને ખુદને નહીં ખબર હતી. હું બી જ્યારે વિડીયો જોઉં છું ત્યારે મને ખબર પડે હા આ શું બોલી હું. ઓ માય ગોડ ધીસ ટુ ગાઈસ. જો ગાઈસ માં પાણીપુરી એટલી હારી લાગે છે ને હમણાં. જો જો જો. અને પ્લીઝ મને કહેતા નહીં કે રેસીપી ગાइस मैं रेसिपी भूल नहीं गई थी बनावानू. क्या मुझे आप लोग माफ करोगे? चलो गाइस અમે જઈએ છીએ. હું તો ગાડીમાંથી ઉતરવા નહીં. ગાડી કોઈ એમને જો કે ભૂત જેવી છે એ બે જઈશ પાછળ હું ઉતરીશ ને ખાલી મેં જોડે જઉં છું. અગસ્ત્યને આજકાલ છે ને આવી રીતે શોખ ઉપડ્યો પપ્પા જોડે લટકવાનો. જુઓ જો જો જો. ચલો ગાઈસ, નારિયેલ પાણી આપણે ઇન્ડિયાના સ્ટાઇલમાં પીએ. અહીંયા આગળ શ્રીલંકન સ્ટોર છે ત્યાં મળે છે. જોવા આવી રહ્યો ગાઈસ. હલો કે છે કે નહીં એ તો જોઈએ પેલા. છે જો ગાઈસ ઇન્ડિયન સ્ટાઇલ કટિંગ જો. બસ શ્રીલંકન સ્ટોર છે. કાકા કાપવા મળે નારિયેળ પંપોમાં. શું કેવું છે તાર ગાઈસને? બોલ શું કેવું છે? કે હવે કે ને અંદર પે કહીને બહારથી લઈને હેડવાનું. ઓકે રેડી. મમ્મી અગસ્ત્ય શું લાવ્યો? અગસ્ત્ય શું લાવ્યો તું? શું લેવા ગયો તો? કોકોનટ કે ને કોકોનટ લાવ્યો. હા હા મળે જ ને. મસ્ત હતા. જો પેલો વચ્ચે આવતો ને મમ્મી અહીંયા ધક્કો મારીને ઊંઘાડી દીધો. गाइस जो गांव बसा नहीं लूटेरे पहले से आ गए. देखो गाइस मतलब खावा बैठा બે એવા વળગ્યા હા અમને. હા જો ગાઈસ પકોડી ખાઈ છે. અને આ જો અને એમ કે હું ઉપર ચડી પપ્પાને એમાં બેસી જાઉં. હા ચલો ટર્ન લઈ લીધો. મારા પતિ જો ગાઈસ કોલા ડીશ બીસ બી ના લે કે મારા બહેરી બિચારી ડીશ બીસ ગરમી પડશે. વિચારીને જ નહીં લેતો. હા તો એ જ તો કહું છું. તારું ને મારું વિચારે. કોઈ દાદા વાસણ નહીં ધોતા પણ જૂઠું તો નહીં જ બોલવાનું. કોઈ દિવસ નહીં ધોતો. અરે ધોતા ને મારી હારી ધૂટડી. આયરા છે ને પંડિતજી ચો કહું છું ગાઈસ. કોઈ દિવસ વાસણ મેં એમને ધોવાનું કોઈ દાવો નહીં કહેતી. કોઈ દિવસ નહીં. તમે ગાઈસ તમને ખબર ને કે અમારું રસોડું છે ને
બધા બહુ લોકોનું કન્ફ્યુઝન છે કે તમારે રસોડું નીચું નીચું ચમશે અહીંયા અડી જમતા જો ગાઈસ આજે હા ને અમારે આ ઊંચું છે પણ આજે દેખાય વચ્ચે આ શું કહેવાય એને એટલે તમારે રસોડું બહુ એ થઈ ગયું છે એમાં પંડિતજીની હાઈટ તો ખબર છે 6 ફીટ ઉપર છે અને શું કહેવાય પેલું હા કંઈક એવું નખાયેલું છે એના લીધે મારે રસોડું નીચું આવી ગયું છે તો અને પંડિતજીની હાઈટ માર કરતાં તો ખબર છે કેટલી બધી છે એના લીધે નીચું નીચું લાગે ગાઈસ અને અમે રહીએ છીએ ગાઈસ બેઝમેન્ટમાં એટલે બેઝમેન્ટ ઓલરેડી નીચા જ હોય એટલા માટે ગાઈસ આ ગયું મોડા અમે આવી ગયા છે પિકનિક કરવા માટે હા ગાઈસ જુઓ પિકનિક તો કોઈ નહીં ગાઈસ પાથરી કાઢ્યું છે અહીંયા આ બાજુ આયા તરબૂચ ખાઈ રહ્યા છે આવું ગાઈસ જો ખાવાના ટાઈમે તરબૂચ ખાઓ ખાવાના ટાઈમે આ ખાવાના ટાઈમે નાસ્તાના ટાઈમે હા નાસ્તો છે આ બાજુ અગસ્ત્ય પોપકોર્ન ખાય છે અને પેલો ઘાસ ખાય છે જુઓ અમે તો મસ્ત 2 કલાક ઊંઘ લઈ લીધી ગાઈસ અને એલા ગયા હતા કોમ કરવા હવે ઘેર આવ્યા છે તો હવે બહાર આવીને બેઠા છીએ પછી પાછા ખાવા બનાવવા જવું પડશે ખાવા જવું પડશે ને તારે એમ તો હું શું કરું થાક તો ઉતરી જ ગયો છે ને તારે 2 કલાક ઊંઘી લીધી થાક નહીં ઉતર્યો હજુ હા ચલો ગાઈસ તમે છે ને અગસ્ત્ય છી કરી છે ને તો એનું ડાયપર બદલી કાઢું ગાઈસ અગસ્ત્ય તારા બે ડાયપર આજા પપ્પા અગસ્ત્ય કઈ ગયો ડાયપર ચેન્જ કરવું શું કરવું છે અગસ્ત્ય કઈ ગયો ડાયપર ચેન્જ કરું મારા અગસ્ત્ય કઈ ગયો અગસ્ત્ય આ છોકરો કઈ જતો રહેશે દાદાને ઘેર ગયો ઉભા હું દાદાને પૂછીને આવું હે હા ક્યાંની પપ્પા છી કરીએ બોલો ડાયપર ચેન્જ કરવાનું હો દાદાને ઘેર ગયો છે અગસ્ત્ય આઈ થિંક લાગે કારમાં બેહીને જતો રહ્યો હાથ લઈ લો ને દોસ્ત તમે મળી એક તો કઈ ગયો એ તો બહાર ગયો દાદાને ઘેર તો તમારા જોડ આ કોણ છે પપ્પા અહીંયા કઈ અહીં કોઈ દેખાય છે તો મને નહીં અગસ્ત્ય દાદાને કઈ ઘેર ગયો જજે લા બેટા. દેખાતો નહીં યાર દાદાને ઘેર જજે મમ્મી ડાયપર ચેન્જ કરશે અગસ્ત્ય લે ને બે ડાયપર ચેન્જ કરવાનું એ ભાઈ કોઈ છે અહીં કોઈ છે ભાઈ અહીં કોઈ છે તો જોરા ગાઈસ ડાયપર ચેન્જ કરવાનું જ્યારે બી ડાયપર ચેન્જ કરવાનું કહું હું એટલે આવી ત્યાં હંતાઈ જાય પપ્પા જોડે જુઓ અને હંતા એટલે તો કેવું કે જેમ કે દેખાતી જ નહીં હું કબૂતર જેવું છે કેટલા ટાઈમ પછી વિડીયો ચાલુ કર્યો સબ કામ કરતા હતા ઘર સાફ કર્યો મેં અને આ બાજુ પતિદેવે ઝુમ્મો ઉઠાવ્યો હતો રસોડાનો એટલે મારા ઘરનું બધું ક્લિનિંગ થઈ ગયું ગાઈસ જો ઘરનું કઈ થયો જોરદાર દાળ ભાત બનાવ્યા ગાઈસ અમે હા ઉભો રે 2 મિનિટ જો ગાઈસ દાળ ભાત બની ગયા છે ને આ બાજુ અમે વાસણ બી ધોઈ કાઢ્યા ઓ માય ગોડ તમારી અંગી બી છે રોય એવી થાકી ગઈ ને કોઈ લેવા વાળું રેડી નહીં ગાઈસ હું અગસ્ત્ય ક્લિનિંગ કરતા હતા અને એના પપ્પા ખાવાનું બનાવતા હતા જો ગાઈસ બધું ક્લીન થઈ ગયું છે જોઈએ 5-10 મિનિટ ચોખ્ખું રહેશે કે નહીં અને આજ તો ગાઈસ મેં મારી રૂમ બી ક્લીન કરી છે આફ્ટર લોંગ ટાઈમ ગાઈસ બહુ ટાઈમ પછી ગાઈસ મેં મારો રૂમ સાફ કર્યો જુઓ વાવ કેટલું સારું લાગે છે આ ચોખ્ખું જોઈને તો મને કેમ કે ગાઈસ છે ને આ રૂમમાં છે ને અમારે બહુ આવવાનું થતું જ નહીં અમારો 99% ટાઈમ ત્યાં જ સ્પેન્ડ થાય છે તો કોઈ દડો આવતા જ નહીં કોઈ અમારે ઘેર આવે ને તારે કોઈ ઊંઘવા આવતું હોય તો આવતું બાકી અમારે કોઈ આવતું જ નહીં એટલે આ રૂમ બહુ એટલું ક્લીન થતી નહીં હા પણ આજે પહેલાં મારું ઘર આવું ચોખ્ખું ચટ રહેતું હતું ગાઈસ તમે બધા ફોટા જોયા હશે ગાઈસ નહીં જો અમારા પહેલાંનો ફોટો દેખો ગાઈસ મારા પહેલાંનો ફોટો અરે બીજો જુઓ ગાઈસ પહેલાં હું આવી ફરતી હતી યાર ગાઈસ જુઓ હા આવા લગ્નનો એટલે ગાઈસ થાકી ગયા પણ બધું સારું લાગે છે ચોખ્ખું થઈ ગયું છે મસ્ત ચલો હવે ખાઈ લઈએ તો આ ઘર તો સાફ કર્યો હમણાં સાફ કરો જો ખાધું છે એના પગને હાથને પેટને બધાને ખવડાવી દીધું એને જોજે ગાઈસ જાતે મને હાલ તો કેવું બાપા હવે એકંદી લઈ મોડામાં જશે તારા જેવો જ છે હા તારા ઉપર જ પડ્યો મારે આથી ખાતો જ નહીં ગાઈસ કે જાતે જ ખાવ બોલો આ સાફ કરો કરો તમે મને ખાવા દો
તો રાત્રે નીકળી ગયા છે અમે ફરવા માટે ભાઈ પહેલાં દેખ લો ગાઈસ એને અગસ્ત્યને જો બહાર દીધો છે પાછળ અને અંગી બી બહાર દીધો છે અને અમે જઈએ છીએ ગાઈસ આજે કયો પાન ખાવા માટે પણ જઈએ કલકત્તી પાન હોય આવો કલકત્તી ખવડાવે ને ખવડાવ નહીં આપણે જે ખાઈએ જ ખાવા માટે એ ખાઈશું એટલે ગાઈસ પાન ખાવા જઈએ છીએ રાતના 10:45 જેમાં પતિના મોઢામાં ઊંઘ દેખાતી જશે ફૂલ તમે તો એવું લાગે છે ઊંઘમાંથી ઉઠીને ના આવ્યા હોય અહીંયા એવું લાગી રહ્યું હા બેટા તારે કાલે વ્લોગ ને બધું એડિટ કરીને તે એડિટ કર્યા પછી અપલોડ કરીને કેટલા વાગે ઊંઘ્યો હો 1:30 વાગે તો એ તો ગાઈસ સવાર 6 વાગે ઉઠી ગયો તો અને પછી આજે આખો દિવસ તો ઊંઘવા તો મળવાનું નહીં ગાઈસ અમે કેટલી મહેનત કરીએ ગાઈસ 2 વાગ્યા સુધી જાગીને વિડીયો અપલોડ કરી છે સ્કીપ ના થવો જોઈએ બાકી અમે સ્કીપ બી કરી શકતી હતી તો અપલોડ કર તમારા શોખ માટે અપલોડ કરો એમના માટે થોડો અપલોડ કરો છો જેમ કે એમનો પર એહસાન કરતી હોય કેમ તેમને આપણે મજા થોડી વાર જે બી 10-5 મિનિટ આપણે એમને હસાવતા નહીં ગાઈસ સાચું થોડું તો તમને મજા આવતી છે ને અમારા વ્લોગ જોવામાં પતિ મારી બેઇજ્જતી કરતી હતી ગાઈસ વિડીયોમાં સાચી વાત ને ગાઈસ મેં વ્લોગ કાલે ના મૂક્યો તો તમે લોકો મને મિસ કરતા ના ગાઈસ પ્લીઝ કોમેન્ટમાં જરૂરથી કહેજો આવ કરતા એમ આપણા મતલબ છે તો આપણે કયા રૂપિયા કમાઈ રહ્યા છે તો આપણે મતલબ શું આપણોમાં રૂપિયા નહીં કે આપણે શોખથી જ કરીએ આપણે કઈ હા તો એ તો કહું તો શોખ એક દાડો ના આવી થઈ શકે ને પણ આપણે વિચાર્યું આપણે પબ્લિકનું કે ભાઈ ચલો બિચારા રાહ જોતા હશે રોજ કહેશે ડેલી તો આપણે નહીં મૂકીએ તો બધા મેસેજ કરશે એટલા માટે આપણે મૂક્યો તો ને બાકી શોખ તો આપણે એક દાડો નહીં મૂકીએ તો એમાં કોઈ નહીં થઈ જવાનું શોખનું તો કશું નહીં થવાનું હા તો ભાઈ ગાઈસ પ્લીઝ કહેજો ગાઈસ મેં રાતે 2 વાગ્યા જાગી મારા પતિએ મને એવું કહી દીધું કે તું તારા મતલબથી મૂક ગાઈસ તમને નહીં મને યાદ તમે મને યાદ નહીં કરો હું એક દિવસ બ્લોગ નહીં મૂકું તો કેમ કે જો તમે યાદ ના કરતા હોય તો પછી જે હું થાકી જતા હું બ્લોગ નહીં મૂકું બરાબર મારા પતિના કહેવા જે પ્રમાણે તો ભાઈ ના એ દિવસ હું મૂકી દઈશ ને થાકી જઈશ એક દિવસ પણ મૂકશે ખરા તો કાલે એટલો બધો થાક લાગે તો ઊંઘ આવતી હતી સવારે વહેલું ઉઠવાનું તો 5 વાગે તો ના મૂક્યો રાતે 1 વાગે 1:30 વાગે સુધી જાગીને 1:30 વાગે જાગી ગયા અને સવારે 6 વાગે તો ઉઠી ગયા અને અમે વચ્ચે 4-5 કલાકની ઊંઘમાં અમારે અગસ્ત્ય અમને 3-4 વાર ઉઠાડ્યા એટલે ગાઈસ તો ગાઈસ પ્લીઝ ખાલી આ વાત ઉપર મને કોમેન્ટ લાઈક શેર કરી દેજો ગાઈસ તમે પોન ખાવા લઈ જાય તમે પોન ખવડે ચલો ગાઈસ અમારા અગસ્ત્યનો જન્મ થવામાં બસ 2-3 દાડા રહી ગયા છે ગાઈસ આજ રસ્તો આવે એટલે જન્મ જ યાદ આવે છે ગાઈસ અહીંયા આગળ હોસ્પિટલ છે જસ્ટ આ સિગ્નલના પેલી બાજુ બતાવેલી છે આપણે જૂના વ્લોગમાં બતાવેલી જ છે મેં શરૂઆતના વ્લોગમાં મેં બોર્ડ બતાવી છે જોજો મજા આવશે જોવાની એટલે ગાઈસ એ હોસ્પિટલ 2 દાડા રહી ગયા છે ગાઈસ બસ હું આવી રીતે નીકળી હતી અગસ્ત્યનો લેવા માટે એ વાતના 2 વર્ષ થઈ જશે ગાઈસ 2-3 દાડા પછી 2 દાડા પછી જ નહીં આજ કયો વાર છે 4 તારીખ થઈ ને આજ મંગળવાર થઈ ગયો શનિવારે અને બર્થડે 2 દાડા બર્થડે છે ગાઈસ ચાલો 2 વર્ષનો થઈ ગયો કેનેડા તો કશું દેખાશે નહીં હતા તમને રાત પડી ગઈ છે આ રહી હોસ્પિટલ ગાઈસ જો આ બિલ્ડિંગ દેખાય ફોમે આ રહી થોડી મોટી હોસ્પિટલ છે મજા આવી ગઈ હતી ગાઈસ અહીં તો હોસ્પિટલ જેવું નહીં લાગતું સેજ બી નહીં મને મજા આવતી હતી ના મજા પતી ગઈ હવે મજા નહીં લઈ બા હવે પૂરું થઈ ગયું બે બાપા બહુ ચલો ગાઈસ તઈ જઈને બતાવીએ હવે પાન ગાઈસ આવી ગયા છે પોન લેવા માટે અહીં તમે જોઈ લો ગાઈસ બધું ઇન્ડિયાની દુકાનો છે જય ભવાની માય ચોર જય ભવાની હવે હા વાહ બહુ આમ મજા કરી ઉડાય કરો મારો ગાઈસ આવી ગયા છે માય ચોઈસ માં આવી ગયા છે ગાઈસ અહીંયા પોન મને જુઓ ભાઈ અહીંથી પોન લેવાનો ગાઈસ ને ખાઈ બતાવી દો ચલો ખાઈ બતાવો હા ડબ્બા કરજો ખાવું આખું મોડું પર અંગે નથી થયો અંગે રોવાનું ચાલુ કર્યું છે અંગે બસ બડા લે મારા પતિના મોઢામાં ગાઈસ પોન જાય સમજો તમે ખાઈ લીધો આ જો આખો ઠૂસી ગયા આજ પોન ખાવા મળે છે ને 5 થી 6 બાઈટ લાગે અને અમે એક જ મજુઓ આજના માટે આટલું ત્યાં સુધી જય ભોલે જય માતાજી મારા પતિ તરફથી હું બોલ્યો ગાઈસ તો ગાઈસ જય ભોલે જય માતાજી લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો ગાઈસ સબસ્ક્રાઇબ ઠોક દબાઈ કરજો હાઈ ગોદા અગર બાય કહી દે ગાઈસ ને બેટા બાય કહી દે નહીં કહેવાય બાય